હેલો સ્ટુડન્ટ, હસ્તેશ્વર માધ્યમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર। તો એમાં એક નવું જ ચેપ્ટર લઈને આવ્યા છે આપણે, જેનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો શું થશે? પ્રત્યક્ષ ને પરોક્ષ કથન। એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહે તો એ શું થયું? ડાયરેક્ટ, કે સામે સામે વાત થઈ। પણ એ બીજો વ્યક્તિ જઈને તમારી વાત ત્રીજા વ્યક્તિને કહે કે પહેલો વ્યક્તિ આવું કહેતો હતો, તો એ શું થશે? ઇનડાયરેક્ટ થશે, કે બીજા દ્વારા પહેલા વ્યક્તિની વાત ત્રીજાને કરવામાં આવી। એ કઈ રીતે એ આપણે આગળ જોઈશું। આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ ને પરોક્ષ કથનના સામાન્ય નિયમો જોવાના છે। બરાબર છે? તો અહીંયા લખ્યું જ છે, બેઝિક પોઈન્ટ્સ જોઈશું આપણે। તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણને ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। તો એનું આપણે જોઈએ કે શું મિનિંગ છે એનો। તો ડાયરેક્ટ ઓર કોટેડ સ્પીચ ઇઝ અ સેન્ટેન્સ ધેટ રિપોર્ટ સ્પીચ ઓર થોટ્સ ઇટ્સ અ ઓરિજિનલ ફોર્મ એન્ડ ફ્રેઝિસ બાય ધ ઓરિજિનલ સ્પીકર્સ। એટલે કે શું કહે છે? તો ડાયરેક્ટ સ્પીચમાં ઓરિજિનલ સ્પીકર્સ હોય છે અને લિસનર પણ કેવું હોય છે? ઓરિજિનલ હોય છે। ઇટ ઇઝ યુઝ્યુઅલી ઇન્ક્લોઝડ ધ કોટેશન માર્ક। એટલે કે કેવી રીતે કોટેશન માર્ક હશે ડાયરેક્ટ સ્પીચમાં, કે આ વ્યક્તિએ આવું કીધું, તો જે કીધું હોય એનું જે કોટેશન હોય એને આજુબાજુ શું હશે? તો કોટેશન માર્ક હશે। એ કઈ રીતે? તો ઉદાહરણમાં આપણે જોઈશું હમણાં। ત્યાર પછી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? બરાબર છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ? તો ઓલ્સો કોલ્ડ રિપોર્ટેડ સ્પીચ। ઇનડાયરેક્ટ સ્પીચ બીજા કયા નામે ઓળખાય છે? રિપોર્ટેડ સ્પીચ ઇઝ અ સેન્ટેન્સ ધેટ રિપોર્ટ સ્પીચ ઓર થોટ્સ વિથઆઉટ કોટિંગ ધ એક્ઝેક્ટ વર્ડ ઓરિજિનલ ફોર્મ। હવે જે ડાયરેક્ટ સ્પીચમાં કોટેડ કરેલા હતા એ ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કહે છે? તો ઓરિજિનલ વર્ડ સાથે કોટેશન કાઢીને શું બનાવવાનું છે? આપણે રિપોર્ટેડ સ્પીચ બનાવી છે, જે એક્ઝેક્ટ વર્ડ મીન્સ કે પહેલો વ્યક્તિ જે કહેતો હતો જે વાત, એ બીજો વ્યક્તિ તેને એવી રીતે કહેશે કે એમાંથી કોટેશન નીકળી જશે। એ આપણે ઉદાહરણ દ્વારા સારી રીતે સમજી શકીશું કઈ રીતે। તો અહીંયા ઉદાહરણ પણ મેં લીધા છે। તો એક્ઝામ્પલમાં જો ડાયરેક્ટમાં કીધું છે, જોન સેડ આઈ એમ વેરી બિઝી। જોન શું કહે છે? હું ખૂબ જ વ્યસ્ત છું। બરાબર છે? હમણાં હું ખૂબ જ વ્યસ્ત છું। તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કહેવાશે? તો જોન સેડ ધેટ, જોને કહ્યું કે હી વોઝ વેરી બિઝી ધેન। એટલે કે જોનની વાત બીજો વ્યક્તિ ત્રીજાને કરશે કે ધારો કે સમજી લો કે જોન ઓફિસમાં કામ કરે છે, તો જોન શું કે આપણે કશું પૂછીએ કે ચલો આપણે આજે લંચ કરવા જઈએ એમ, તો કે ના હું હમણાં બહુ બિઝી છું। તો એ કોને કીધું? તો બીજા વ્યક્તિને કીધું, જોને। બરાબર? તો એ સાંભળીને ત્રીજા વ્યક્તિને જઈને કહેશે, શું કહેશે? તો જોન કહે છે કે તે બહુ બિઝી છે, કે બહુ બિઝી હતો। બરાબર છે? તો અહીંયા એવું જ છે કે જોન સેડ ધેટ હી વોઝ વેરી બિઝી ધેન, કે તે બહુ જ બિઝી હતો। બરાબર છે? આ રીતે પ્રત્યક્ષ ને પરોક્ષ કથનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે વાક્યનું રૂપાંતર કરીશું, અને આ રીતે આપણે આ ચેપ્ટર શીખીશું। એ જેમ જેમ તમને આગળ આવતું જશે એમ એમ સમજાતું જશે। હવે આગળ જોઈએ તો નીચે ફ્રોમ ધ એબો એક્ઝામ્પલ ધ ડિફરન્સ બિટવીન બોથ ઇટ ધેટ ધ ડાયરેક્ટ સ્પીચ ઇઝ ઓલવેઝ કન્ટેન ઇન્વર્ટેડ કોમાસ ટુ માર્ક્સ। એટલે આ રીતે આપણે એને શીખી શકીએ છીએ। તો શું કહેવા માંગે છે? તો ફ્રોમ ધ એબો એક્ઝામ્પલ ધ ડિફરન્સ બિટવીન બોથ ઇટ ધેટ ધ ડાયરેક્ટ સ્પીચ ઇઝ ઓલવેઝ કન્ટેન ઇન્વર્ટેડ કોમાસ ટુ માર્ક of the exact word of the speaker, and in the indirect speech there are no inverted commas। એટલે કે આમાં ટૂંકમાં એવું કહેવા માંગે છે કે તમે ડિફાઇન કેવી રીતે કરી શકો છો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ? તો જે વિધાનમાં સ્પીકરનું કોમા કરેલું હોય કે એને એ વિધાન કીધું છે એ ડાયરેક્ટ સ્પીચમાં લેશું, અને જે એને કાઢીને
તમને રિપોર્ટેડ સ્પીચ બનાવેલું હશે કોમા વગર એને શું કહીશું? ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. તો આ એનો શું થયો? બેઝિક મતલબ થયો. હવે આપણે આગળ જોઈએ કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં બીજા કયા કયા ફેરફાર થશે. તો અહીંયા છે એક સ્લાઇડ લીધી છે તમને સમજાવવા માટે પ્રોપર રીતે. તો અહીંયા તમને જોવાય છે કે પહેલો વ્યક્તિ શું કહે છે? આઈ એમ ફિલિંગ ઇલ. શું કહે છે? મને માંદગીનો અહેસાસ થાય છે, હું બીમાર છું એમ. તો તે વ્યક્તિ ફોન પર બીજાને શું કહે છે? હવે પહેલા વ્યક્તિની તબિયત આ વ્યક્તિને ખબર પડી તો આ શું કહે છે? પોલ સેડ ધેટ. એટલે કે આનું નામ, આને શું લીધું છે? પોલ. આને સમજી લો પોલ છે. તો પોલ સેડ ધેટ. પોલે કહ્યું છે કે હી વોઝ ફિલિંગ ઇલ. તે માંદગી અનુભવતો હતો એમ. બરાબર. વોઝ કેમ વોઝ? તો એને પહેલાંને પહેલી ક્રિયા કીધી છે અને બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને ફોન કરીને શું, એટલે ત્રીજો વ્યક્તિ ત્યાં સાંભળતો હશે એને કહે છે કે તે બીમારી અનુભવે છે. બરાબર. તો એ શું થયું? ભૂતકાળમાં શું થયું? ચાલુ ક્રિયા થઈ, એટલે ચાલુ ભૂતકાળમાં આને વાક્ય કીધું છે. બરાબર છે. એ જ્યારે ત્યારે આપણે સેન્ટેન્સ શીખીશું ત્યારે કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં પ્રોપર રીતે રૂપાંતરણ થશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું એ પણ જોઈશું. તો આમાં આ લોકોએ શું કર્યું છે? મીન્સ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં નિયમ શું છે? તો ચાલુ વર્તમાનમાંથી શેમાં ફરશે? ઇનડાયરેક્ટમાં ફેરવીશું તો ચાલુ ભૂતકાળમાં. બરાબર છે. તો આ રીતે તમને આ ચિત્ર દ્વારા સમજાયું હશે. હવે આગળ જોઈએ તો અહીંયા તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બેઝિક ફોર્મ, કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિમાં કઈ રીતે ચેન્જીસ થશે એ જોઈએ. તો ધારો કે અહીંયા ડાયરેક્ટ સ્પીચ છે, જોવાય છે, અને અહીંયા રિપોર્ટેડ સ્પીચ મીન્સ કે ઇનડાયરેક્ટ સ્પીચ. જો ડાયરેક્ટ સ્પીચમાં વ્યક્તિની મેલની વાત કરવામાં આવી હશે તો શું થશે? હી ને સી. બરાબર છે. તો એનું કર્મ વિભક્તિમાં શું થશે? રિપોર્ટેડ સ્પીચમાં હિમ ને હર. એવી રીતે આ જે ફોર્મ છે એ બધા શું છે? ડાયરેક્ટ સ્પીચના છે. એમાં કર્તા વિભક્તિ છે, જ્યારે આ બધા જ છે શું છે? કર્મ વિભક્તિ. તો આ સામે સામે હી સી ધે હશે તો શું થશે? હિમ હર ધેમ. માયમાં હીઝ હર હશે તો અહીંયા પણ શું થશે? હીઝ હર જ થશે. એવી રીતે કર્તા અને કર્મ વિભક્તિમાં રિપોર્ટેડ સ્પીચમાં રૂપાંતર થશે, પણ શેના દ્વારા? સ્પીકર દ્વારા. જો સેકન્ડ પર્સન ડાયરેક્ટ સ્પીચમાં આપ્યો હોય તો તે લિસનર દ્વારા વચન મુજબ ફેરફાર થશે. અને જો થર્ડ પર્સન એટલે કોણ? હી સી ઇટ ડાયરેક્ટ સ્પીચમાં આપ્યા હોય તો કોઈ પણ ફેરફાર થશે નહીં. એ કેવી રીતે? જ્યારે આપણે સેન્ટેન્સ જોઈશું ત્યારે તમને સમજાશે. આજે આપણે બેઝિક પોઈન્ટના વ્યૂ પરથી શીખીએ છીએ. બરાબર છે. આગળ જોઈએ તો અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં વર્ડ્સ આપેલા હોય અને રિપોર્ટેડ સ્પીચ બનાવી હોય તો તેમાં જે આ વર્ડ તમને જોવાય છે એ આપ્યા હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે તેનું રૂપાંતર થશે એ આપણે જોઈએ. જો ટુડે આપ્યું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી વખતે ધેટ ધેટ થશે. નાવ આપ્યું હશે તો શું થશે? ધેન થશે. ત્યાર પછી ટુ નાઇટ આપ્યું હશે તો શું થશે? ધેટ નાઇટ થશે. લાસ્ટ આપ્યું હશે તો શું થશે? ધ બિફોર કે ધ પ્રીવિયસ મીન્સ કે લાસ્ટ ડે આપ્યો હશે. બરાબર છે. તો લાસ્ટ વીક આપ્યું હશે તો શું થશે? ધ ડે બિફોર ધ પ્રીવિયસ વીક એવું થશે. બરાબર છે. યસ્ટરડે આપ્યું હશે તો શું થશે? ધ ડે બિફોર. અગો આપ્યું હશે તો બિફોર. લાસ્ટ વીક તો ધ ડે બિફોર. નેક્સ્ટ વીક તો ફોલોવિંગ ડે. ટુમોરો તો ધ નેક્સ્ટ ડે. હિયર તો ધેર. ધીસ તો ધેટ ને ધીસ તો ધોઝ. બરાબર છે. આ રીતે ડાયરેક્ટમાંથી રિપોર્ટેડ સ્પીચમાં ફેરવતી વખતે વાક્યોમાં કઈ રીતે ચેન્જીસ થશે એ તમે આમાં જોઈ શકો છો, અને આ વર્ડ ચેન્જીસ થશે. બરાબર છે. હવે આગળ જોઈએ તો અહીંયા ટેન્સ ચેન્જીસ આપ્યા છે. આપણે ટેન્સનો મુદ્દો આવતા લેક્ચરમાં લેશું કે કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં રૂપાંતર થાય છે. પણ અહીંયા થોડી બેઝિક માહિતી લઈ લઈએ કે જો ભૂતકાળનું વિલવાળું વાક્ય આપ્યું હશે તો રિપોર્ટેડ સ્પીચમાં વુડ થશે. કેન આપ્યું હશે તો કુડ થશે.
રિપોર્ટેડ સ્પીચમાં એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં સહાયકારક ક્રિયાપદનું આ ચેન્જીસ છે. મસ્ટ ને હેવ ટુ આપ્યું હશે તો મસ્ટ ને હેડ ટુ થશે. મે ને માઇટ આપ્યું હશે શું થશે? માઇટ થશે. શુડ ડાયરેક્ટ સ્પીચમાં હશે તો એનું શુડ જ રહેશે, અને ઓટ ટુ હશે તો ઓટ ટુ રહેશે. આ રીતે ચેન્જીસ ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાનોમાં જ્યારે ફેરવતી વખતે આ ચેન્જીસ સહાયકારક ક્રિયાપદોમાં પણ થશે. આગળ જોઈએ તો અહીંયા ચેન્જ ઇન ટાઈમ એન્ડ એડવર્બ્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ લીધું છે કે કઈ રીતે એમાં ચેન્જીસ થશે. તો જે આપણે અગાઉ જોયું એ જ છે. ટુડે હશે તો શું થશે? ધેટ ડે કે ધ સેમ ડે. ટુમોરો હશે તો ધ નેક્સ્ટ ડે, ફોલોવિંગ ડે. યસ્ટરડે હશે તો ધ ડે બિફોર, ધ પ્રીવિયસ ડે. નેક્સ્ટ વીક, મંથ કે યર હશે તો ધ ફોલોવિંગ વીક, મંથ કે યર થશે. નાવ હશે, નાવ અને જસ્ટ હશે શું થશે? ધેન થશે. અગો હશે તો બિફોર, હિયર હશે તો ધેર, ધીસ હશે તો ધેટ. બરાબર. આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ચેન્જીસ ઇન ટાઈમ એન્ડ એડવર્બ થશે. બરાબર છે. આગળ જોઈએ તો આ તમારા શું થયા? બેઝિક પોઈન્ટ થયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના, મીન્સ કે પ્રત્યક્ષ ને પરોક્ષ કથનના. આ બેઝિક પોઈન્ટના આધારે આપણે હવે આગળનો લેક્ચર શું લઈશું કે ટેન્સમાં કઈ રીતે ચેન્જીસ થશે, કયા ટેન્સમાં વાક્ય ડાયરેક્ટમાં આપ્યું હશે તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કયો ટેન્સમાં રૂપાંતર થશે, એમાં કયા કયા ચેન્જીસ થશે, સહાયકારક ક્રિયાપદો કયા કયા ચેન્જીસ થશે, પછી જે એડવર્બ છે એ કઈ રીતે ચેન્જીસ થશે, રિપોર્ટિંગ વર્બ કઈ રીતે ચેન્જીસ થશે, રિપોર્ટિંગ સ્પીચ કઈ રીતે ચેન્જીસ થશે, એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જઈશું. પણ અત્યારે આજે શું છે તો ખાલી બેઝિક પોઈન્ટ આપણે શીખ્યા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો મિનિંગ જોયો અને એના થોડા ફંડામેન્ટલ કોમન વ્યૂ જોયા. બરાબર છે. તો આ રીતે તમે આ વિડીયો જોતા રહો અને આગળની સિરીઝ પણ જોતા રહેજો. હવે આપણે એક્ટિવ પેસિવ વોઇસ શીખી ગયા, સેન્ટેન્સીસની એક્સરસાઇઝ પણ શીખી ગયા. હવે આ નવું ચેપ્ટર ચાલુ કર્યું છે એટલે તમે શરૂઆતથી જ જોજો. બરાબર છે. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ. ગોડ બ્લેસ યુ ટુ ઓલ. Stay tuned, student. Have a good day.